નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલા એક એવા ભૂકંપ વિશે કે જેનો અવાજ ભલે પાટણ જિલ્લામાં ઉઠ્યો છે, પરંતુ તેની કંપન અમદાવાદ, ગાંધીનગર અને દિલ્હી સુધી સંભળાઈ રહી છે। કારણ કે આજે મુદ્દો વિપક્ષ અને સત્તા પક્ષનો નથી, આજે મુદ્દો છે પક્ષની સામે પક્ષનો। આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસની અંદર ચાલી રહેલા એક નવા વિવાદની, જે માત્ર એક જિલ્લાની ઘટના નથી, પરંતુ આખા પક્ષના સંગઠનાત્મક સ્વાસ્થ્ય પર પણ પ્રશ્ન ચિહ્ન ઊભું કરી રહ્યું છે। કારણ કે જ્યારે પક્ષના કાર્યાલય પર જ પક્ષના કાર્યકરો તાળા મારે, જ્યારે કોંગ્રેસના નેતાઓની સામે કોંગ્રેસના જ લોકો સૂત્રોચ્ચાર કરે, ત્યારે પ્રશ્ન માત્ર નિમણૂકનો નથી રહેતો, પ્રશ્ન નેતૃત્વ, વિશ્વાસ અને આંતરિક લોકશાહીનો બની જાય છે। તો હવે પ્રશ્ન ઉઠે છે કે એવું તો શું થયું કોંગ્રેસમાં કે પાર્ટીમાં જ અંદરો અંદર આવા ડખા શરૂ થઈ ગયા? શું ગુજરાત કોંગ્રેસની અંદર ફરી એકવાર તૂટી રહી છે? તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે આ ઘટના બની છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં। ગત સોમવારની બપોરે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અચાનક સ્થિતિ ગરમાઈ ગઈ હતી। કાર્યાલયની બહાર કોંગ્રેસી કાર્યકરો ભેગા થાય છે અને સૂત્રોચ્ચાર કરે છે। જો કે આ કોઈ ભાજપના નેતાની સામે નહીં, કોઈ સરકારની સામે નહીં, પરંતુ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ થાય છે। એટલું જ નહીં, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર તાળાબંધી કરવામાં આવે છે। આ દ્રશ્ય ગુજરાત કોંગ્રેસ માટે સામાન્ય નથી, ચિંતાજનક છે। તો પ્રશ્ન એ છે કે આવો ગુસ્સો કેમ અને અચાનક કેમ? તો હવે સમજીએ કે આ વિવાદનું મૂળ શું છે। તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે અહીંયા મુદ્દો છે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાની નવેસરથી કરાયેલી નિમણૂકનો। કારણ કે આ નિમણૂકમાં જયાબેન શાહને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા, પરંતુ આ નિર્ણયથી પક્ષના જ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો નારાજ થઈ ગયા, અને આ નારાજગી એટલી બધી વધી ગઈ કે ખુલ્લેઆમ જિગ્નેશ મેવાણી પર આરોપ મૂકવામાં આવ્યા કે આ નિમણૂક તેમના ઇશારે થઈ છે। એટલું જ નહીં, સમાચાર એવા સામે આવ્યા છે કે હસમુખભાઈ સક્સેના, કે જેઓ પાટણ જિલ્લાના કોંગ્રેસ અનુસૂચિત જાતિના મોરચાના પૂર્વ પ્રમુખ છે, તેમણે તો પોતાના સમર્થકોની સાથે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યક્રમ કર્યો અને સીધો જ આરોપ લગાવ્યો હતો કે અમારી અવગણના કરવામાં આવી છે। પક્ષમાં વર્ષોથી કામ કરનારા કાર્યકરોને બાજુમાં રાખીને મનસ્વી રીતે નિમણૂકો કરવામાં આવી છે। જોકે હસમુખ સક્સેના એ કોઈ નવા કાર્યકર નથી, પક્ષમાં વર્ષોથી સક્રિય છે અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા નેતા છે। તેમણે પોતાના સમર્થકોની સાથે જિલ્લા કાર્યાલય ખાતે ખુલ્લેઆમ કાર્યક્રમ યોજ્યો હતો અને સીધા શબ્દોમાં આરોપ મૂક્યો કે પક્ષમાં સનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી છે, નિમણૂકો મનસ્વી રીતે કરવામાં આવી રહ્યા છે। આની સાથે જ હસમુખ સક્સેનાએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું કે તેમને પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના 50 સભ્યોની એક પેનલ રજૂ કરી હતી અને આ પેનલને રિપીટ કરવાની માંગણી સાથે તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મળવા ગયા હતા, પરંતુ તેમની વાત સાંભળવામાં ન આવી। હસમુખ સક્સેનાનો સૌથી ગંભીર આરોપ હતો કે અમને કહેવામાં આવ્યું કે જિગ્નેશ મેવાણીએ જેના પર હાથ મૂક્યો એ જ નામ ચાલશે, પાટણમાં પણ અને આખા ગુજરાતમાં પણ। એટલું જ નહીં, તેમને તો એવો પણ આરોપ મૂક્યો છે કે જિગ્નેશ મેવાણીએ તેમને મળવાનો સમય આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે હું પાટણ જિલ્લાના દલિત મોરચાના કોઈને મળવાનો નથી। જો કે આ નિવેદન બાદ કાર્યકરોનો ગુસ્સો સપાટી પર આવી ગયો। એવા સમાચાર છે કે હસમુખભાઈએ તો એવો પણ આરોપ મૂક્યો છે કે જેઓએ મારા સમર્થનમાં પત્ર લખ્યા એ ધારાસભ્યને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાર બતાવી દેવાની ધમકી અપાઈ છે। આરોપો બાદ જિલ્લા કાર્યાલય પર મેવાણી અને ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાના નામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું કોંગ્રેસમાં નિર્ણય પ્રક્રિયા વ્યક્તિગત કેન્દ્રિત થઈ ગઈ છે? અને જો આ વાત સાચી હોય તો આ માત્ર એક વ્યક્તિ સામેનો ગુસ્સો નથી, આ પક્ષની અંદરના સાંભળવાની ક્ષમતા પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યો છે। હવે વાત કરીએ સામા પક્ષની। તેવા સમાચાર છે કે જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલે કોઈ પણ સત્તાવાર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમના સમર્થકો આ આરોપોને સાવ પાયા વિહોણા ગણાવે છે। સામાજિક કાર્યકર અને જિગ્નેશ મેવાણીના સમર્થક ગૌતમ છત્રાલિયાએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા। એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ ઘટના દલિત સમાજમાંથી જિગ્નેશ મેવાણી સામેનો વિરોધ નથી, આ તેમની વધતી લોકપ્રિયતાને અટકાવવાનો પ્રયાસ છે। તેમનો આરોપ હતો કે આ વિરોધ પાછળ ભાજપના ઇશારે થોડાક લોકો કામ કરી રહ્યા છે।
તેમણે દાવો કર્યો કે આખો દલિત અને બક્ષીપંચ સમાજ એ જિગ્નેશ મેવાણીની સાથે છે અને તેમની લોકપ્રિયતા કેટલાક લોકોને ખટકી રહી છે. અહીંયા રાજકીય કોણો વધુ તીખો બની જાય છે, કારણ કે જિગ્નેશ મેવાણી માત્ર એક ધારાસભ્ય નથી, તો દલિત રાજકારણનો મજબૂત ચહેરો ગણવામાં આવે છે અને ગુજરાતની રાજનીતિમાં દલિત મત નિર્ણાયક રહ્યા છે. પરંતુ આ વિવાદમાં પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન પણ ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે કિરીટ પટેલ મેવાણીના વિરોધી નથી અને ન તો ભાજપના. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે પાટણ જિલ્લામાં સનિષ્ઠ કાર્યકરોને બાજુ પર રાખીને ફૂટેલી તોપોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને ધારાસભ્યોને જાણ કર્યા વિના આડેધડ નિમણૂકો કરવામાં આવી રહી છે. કિરીટ પટેલે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે જિલ્લા પ્રમુખ સર્વેસર્વા હશે, તો પછી જિલ્લા પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના નિમણૂકો કેમ કરવામાં આવી? તેમણે ચેતવણી આપી કે જો કાર્યકરોની વાતને સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ થશે, તો હું પોતે પણ પદેથી રાજીનામું આપી દઈશ. આ નિવેદન ગુજરાત કોંગ્રેસ માટે લાલ બત્તી સમાન છે. અહીંયા પ્રશ્ન માત્ર જયાબેન શાહની નિમણૂકનો નથી. હસમુખ સક્સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે એમને વ્યક્તિગત સાથે કોઈ વ્યક્તિની સામે વાંધો નથી, પરંતુ પ્રક્રિયાની સામે વાંધો છે. વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયો અને કદાચ આ જ મુદ્દો કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. અહીંયા મોટો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ ગુજરાતમાં ફરી એકવાર એ જ ભૂલો કરી રહી છે? અંદરો અંદર જૂથવાદ, નિર્ણયમાં પારદર્શિતાનો અભાવ, સ્થાનિક નેતાઓની અવગણના. ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ પહેલેથી જ નબળી સ્થિતિમાં આવી ગઈ છે અને આવા સમયે આંતરિક વિવાદ પક્ષને વધુ કમજોર કરી શકે છે. કારણ કે જ્યારે પક્ષના જ કાર્યકરો કહે કે અમારી વાત સાંભળવામાં નથી આવતી, ત્યારે એ માત્ર એક જિલ્લાની સમસ્યા નથી રહેતી, એ આખા સંગઠનની વિશ્વસનીયતાનો પ્રશ્ન બની જાય છે. આ સમયે જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાની જગ્યા ફરી એકવાર મજબૂત કરવા માંગે છે, ત્યારે આવા આંતરિક વિખવાદ પક્ષને ક્યાં લઈ જશે? આ પ્રશ્નોનો જવાબ આવનાર દિવસોમાં મળશે. પાટણની આ ઘટના માત્ર એક જિલ્લાની નથી, આ ઘટના ગુજરાત કોંગ્રેસ માટે એક ચેતવણી છે. પ્રશ્ન એ છે કે શું નેતૃત્વ આ અવાજને સાંભળશે કે પછી આ અવાજને પણ સમયની સાથે દબાવી દેવામાં આવશે? કારણ કે જો પક્ષની અંદર કાર્યકરો પોતાને અજાણ્યા અને અવગણાયેલા અનુભવશે, તો પછી રસ્તા પર ઉતરવાનું તેઓ બંધ નહીં કરે. હાલ માટે પાટણની તાળાબંધી એ ગુજરાત કોંગ્રેસની અંદરની હકીકત બતાવે છે, પરંતુ હવે આગામી દિવસોમાં કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે શું નિર્ણય લેશે તે જોવાનું મહત્વનું રહેશે. પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.